પૂજ્ય સ્મિત માર્ગી સ્વામી શ્રી, સમાજના શ્રેષ્ઠીઓ, પત્રકાર એકતા પરિષદના પ્રદેશના, ઝોનના, જિલ્લાના અને તાલુકાના હોદ્દેદારશ્રીઓ, અમારા મહિલા વિંગના તમામ હોદ્દેદારશ્રીઓ, ઉપસ્થિત આપ સૌ પત્રકાર ભાઈઓ અને બહેનો, ક્યારેક પત્રકારોના અધિવેશન થતા અન્ય કોઈ સંગઠનમાં કોઈએ જોયા નહીં હોય, અને જોયા હશે તો એવા હશે 25,000 કે 50,000 ફી આપો એટલે તમને એક મેડલ આપે, શ્રેષ્ઠ પત્રકાર હતો. ખરેખર એક પ્રેસ નોટ લખતા ન આવડતી હોય એવાને સન્માનની મેડલ આપવાનો ધંધો આવે છે. ઘણા સંગઠન ગુજરાત પાસે નથી એવું નથી, ઘણા વર્ષથી છે. એના સામે મારો પ્રશ્ન છે કે તમે કેટલાય વર્ષથી સંગઠન ચલાવો છો. કોઈનું નેશનલ સંગઠન છે, કોઈનું રાષ્ટ્રીય સંગઠન નામ આપ્યું છે, પણ ગુજરાત સરકારમાંથી પત્રકારોને મળતી 7 સુવિધાઓ બંધ થઈ ગઈ, છીનવાઈ ગઈ. ત્યારે તમે કેમ અવાજ ન ઉઠાવ્યો? માત્ર અવાજ ઉઠાવ્યો તો એ સુવિધાઓ છીનવાઈ ન થાય. નવું ન અપાવી શક્યા પણ જૂનું રોકી ન શક્યા. શું માત્ર પત્રકારોનું સંગઠન પત્રકારોને મૂર્ખ બનાવવા માટેનું છે? ભેગા કરવાના, ફી ઉઘરાવવાની, ખાધું પીધું ને રાજ કર્યું અને ગામમાંથી ફાળો કરવાનો, આના માટે સંગઠન નથી. હું એક સંગઠનમાં હતો, અગાઉ પ્રદેશ પ્રમુખ હતો. એ સંગઠન કદાચ તમારા વડોદરામાં છે. મને સુરતની મીટિંગ હતી કે સુરતમાં અમારું સંગઠન નથી થતું, તમે કંઈક કરો ને. અમે 3 દિવસ સર્કિટ હાઉસમાં રોકાણા, અલગ અલગ જૂથના 5 જૂથને ભેગા કરી મીટિંગનું આયોજન કર્યું. પછી મેં એમને ફોન કર્યો, મારા રાષ્ટ્રીય અધ્યક્ષ હતા એને, કે ભાઈ સુરતની મીટિંગ રવિવારે રાખી છે, 200-250 પત્રકારની સંખ્યા થશે. એટલે એનો ફોન 2-3 વખત આવ્યા, ફલાણા ભાઈ મારા મિત્ર છે, તમને મળવા આવે છે, જોઈ લેજો ને કે સારી જગ્યાએ ગોઠવી દેજો. જે 3 જણ મને મળવા આવ્યા ને મેં પૂછ્યું તમે શું કરો છો? તો એક ભાઈ કે હું પાનનો ગલ્લો ચલાવું છું. બીજાને પૂછ્યું તમે શું કરો? તો સુથારી કામ કરું છું. ત્રીજાને પૂછ્યું તમે શું કરો છો? તો હું શાકભાજીનો ધંધો કરું છું. પત્રકાર તો નથી કરતો તો કે નહીં. તો મેં આ સંગઠનમાં તમને હોતો ન મળે. આખા જિલ્લાના 200-250 પત્રકારો ભેગા થયા હોય અને એની વચ્ચે હું નોન પત્રકારને હોતો આપું તો મારાથી મૂર્ખો કોણ? મેં મારા રાષ્ટ્રીય અધ્યક્ષને કીધું કે આવી રીતે સંગઠન બનાવવું હોય મારી રીતે મેં રાજીનામું આપ્યું. હું શાંતિથી મારું ઘર સંભાળીને બેઠો હતો, કારણ કે રાજનીતિ છોડ્યા પછી હું પ્રેસ લાઈનમાં આવ્યો. મારો વિષય હતો પત્રકારત્વ, પણ નિવૃત્તિમાં કઈક પ્રવૃત્તિ કરવાની ગણતરી હતી. આ અનુભવથી હું દાજો ઘરે બેઠો તો મારા મિત્ર સલીમભાઈ બાવાણી, એની ઈચ્છા હતી, એ રાષ્ટ્રીય સમિતિમાં હતા, એને મારી સાથે રાજીનામું આપ્યું. મને કે કોઈ પણ ભોગે આખા ગુજરાતના પત્રકારને એક કરવા છે. એને વોટ્સએપમાં મેસેજ ચાલુ કર્યા, વોટ્સએપ મેસેજથી 800 પત્રકારો જોડાયા. ત્યાર પછી મને કે ગાંધીનગરમાં મીટિંગ કરવી છે, તો મારી સાથે આવો, હોલ રાખવો છે. એન્જિનિયરિંગ સ્ટાફ કોલેજનો હોલ રાખ્યો અને પહેલી મીટિંગમાં 22 જિલ્લામાંથી 450 પત્રકારોની હાજરી હતી. સલીમભાઈ મને લઈ ગયા કાર્યક્રમનું સંચાલન કરવા માટે, કારણ કે રાજનીતિમાં હું કાર્યક્રમનું સંચાલન કરતો. પણ મેં કન્ડિશન કરી છે સલીમભાઈને, સંગઠન બનાવવું હોય તો બનાવો, હું તમારું સંચાલન કરી દઈશ, પણ મારી શરત એટલી છે, સંગઠન સંપૂર્ણ લોકશાહી ઢબે બનવું જોઈએ. જો પત્રકારોમાં લોકશાહી ન હોય તો આપણે બીજાને હું પાઠ ભણાવશું આ લોકશાહી. એટલે મને કે શું કરવું? મેં તો બધી ગાઈડલાઈન હું બનાવી જાહેર કરીશ કે કાંઈ વાંધો નહીં. સૌથી પહેલા મેં કીધું અમે કોઈ નામ નક્કી કરી નથી આવ્યા, આપણે પત્રકારોનું સંગઠન બનાવવાનું શું નામ રાખ્યું તમે બધા નક્કી કરો. એક પછી નામ 8 નામના સજેશન થયા. એના શબ્દને જોડતા એક ફાઇનલ નામ થયું પત્રકાર એકતા સંગઠન. આ પરિષદ રજીસ્ટ્રેશન વખતે કર્યું છે, સંગઠન શબ્દ હાર્ડ હતો એટલે સોફ્ટ શબ્દનો ઉપયોગ કર્યો છે.
સંગઠન ટાઇટલ નક્કી થયું પછી મેં જો સંગઠન બનાવવું હોય તો કોઈને જવાબદારી દેવી પડશે. અમે કોરો કાગળ લઈને આવ્યા છીએ, કોઈ નામ નક્કી નથી કર્યું. તમારે આપવાનું કોણ વ્યક્તિને આ જવાબદારી હોપવી. એ 450 પત્રકારો અડધો કલાક અલગ અલગ ડુંગલામાં ભેગા થઈને મંથન કર્યું અને એમાંથી સૂર એવો નીકળ્યો કે લાગુ દાદાને પ્રમુખ બનાવો. મારા ઉપર કરશ ઢોળ્યો એટલે મેં સીધું સંચાલન કરતો તો મેં ચોખવટ કરી. હું રાજનીતિમાં હતો એટલે સંગઠનની વ્યાખ્યાને સમજુ છું. તમે મને પ્રમુખ બનાવ્યો પણ તમને મત આપવાનો અધિકાર નથી, કારણ કે સંગઠન નથી બનાવવાનું છે. હું કાર્યકારી અધ્યક્ષ બન્યો છું. 60% સંગઠન બની જાય પછી હું રાજીનામું આપી ચૂંટણી આપીશ અને પછી જે બધી ચૂંટાઈ ની સાચું કરું. કોરોના પહેલા મેં 25 જિલ્લા પૂરા કર્યા. 25 જિલ્લાના સંગઠન પૂરા કરી સરદારના મંદિરમાં મીટિંગ રાખી, બધા હોદ્દેદારોને પ્રમુખોને બોલાવી મેં રાજીનામું આપ્યું. હું પત્રકારોની ભેગો બેસી ગયો. એક વ્યક્તિને ચૂંટણી અધિકારી બનાવ્યા, એને ચૂંટણી જાહેર કરી. કોઈએ દાવેદારી ન કરી એટલે પાછો રિપીટ થયો પ્રમુખ તરીકે. ત્યાર પછી 2 વર્ષ ગયા, પાલિતાણામાં કારોબારી પ્રદેશની રાખી ત્યારે 33 જિલ્લાનું સંગઠન બની ગયું અને એમાં પાછું ફરીથી ચૂંટણી જાહેર કરી 2 વર્ષે. એમાં પણ હું બિનહરીફ થયો. દર 2 વર્ષે હું ચૂંટણી આપતો. અમારા બંધારણમાં 5 વર્ષની જોગવાઈ હતી. મારી સાથે અમુક મિત્રો હતા એને થોડીક પીડા ઉપડી. 5 વર્ષની સત્તા જોગવાઈ છે તો તમે 2 વર્ષે હું કેમ ચૂંટણી કરો છો? મેં તો એ સારું સક્રિય રહે. 5 વર્ષે હોય તો 4 વર્ષ આળસું કરે અને છેલ્લા વર્ષમાં સક્રિય થાય. આ દર 2 વર્ષે ચૂંટણી આવી તો બધા કામ કરવું જ પડે. પછી મેં રજીસ્ટ્રેશનમાં બંધારણ ફેરવી 3 વર્ષ કરાવી નાખ્યા. હવે 3 વર્ષે ચૂંટણી એટલે આવતું વર્ષ પાછું ચૂંટણીનું છે. પહેલી ચૂંટણી મારી થશે, પછી બધા જિલ્લાની થશે. દરેક જિલ્લાનો પ્રમુખ ચૂંટણીથી ચૂંટાઈને બને છે. અમે નક્કી નથી કરતા. જે તે જિલ્લાના બધા પત્રકારો ભેગા થાય, ભેગા થયેલા પત્રકારો એના જિલ્લાનો પ્રમુખ નક્કી કરે. તાલુકા સમિતિ બને, એમાં તાલુકાના પત્રકારો ભેગા થાય, એના તાલુકાનો પ્રમુખ એ નક્કી કરે. અમારે નક્કી કરવાનું, કારણ કે તમારી આ રીતે કામ કરવાનું છે. તમને કોની પર વિશ્વાસ છે તમને ખબર, અમને ન ખબર હોય. એટલે સંપૂર્ણ લોકશાહી ઢબે આ સંગઠનનું ગઠન થયું. 34મો જિલ્લો ગયા વર્ષે બન્યો અને 34મા જિલ્લાનું અધિવેશન હમણે 1 મહિના પહેલા મેં થરાદમાં કર્યું. એનો અર્થ 34 જિલ્લામાં આપણું સંગઠન છે અને 35 કારોબારી છે. કચ્છમાં 2 છે, મોટું કચ્છ છે, ગાંધીધામ અને ભુજ. પણ માત્ર સંગઠન બનાવવાનો લક્ષ્ય નતો અમારો. જ્યારે સંગઠનનો પ્રારંભનો પાયો નાખ્યો ને ત્યારે પરિસ્થિતિ શું હતી? દર મહિને 14 થી 16 કેસ અમારી પાસે આવતા હતા. કા પત્રકારને માર્યો હોય અને કા પત્રકાર ઉપર ખોટી ફરિયાદ દાખલ થઈ હોય. જે જિલ્લામાં આ ન્યુસન્સ વધુ હતું, કારણ કે જ્યાં નબળો અધિકારી હોય, બુટલેગરોના હપ્તા લેતો હોય, ન્યાય સમસ્યા વધુ હતી, ત્યાં સૌથી પહેલા મિટિંગ કરી સંગઠન કર્યા. એની કારોબારી અધિકારીઓના ટેબલ ઉપર મૂકી એટલે એને ખબર પડી કે આ સંગઠિત થયા છે. ખૂબ મોટી બ્રેક લાગી. 2-3 મહિને એકાદી ઘટના મને એટલી મોટી બ્રેક લાગી. એની સાથે માત્ર એ લડત અમારી નહોતી. લક્ષાંકીય તો પહેલા 2 રાઉન્ડ અમે માર્યા ને ત્યારે બધા તાલુકામાં જિલ્લામાં પ્રવાસ કરી પત્રકારોને અમે સાંભળ્યા છે. અમારી વાત નથી કરી. પહેલા અમે પત્રકારોને સાંભળ્યા છે 2 વર્ષ. પત્રકારોની જે સમસ્યાઓ હતી એનો સાર કાઢ્યો તો ખબર પડી કે 14 માંગણી છે. આ 14 માંગણી અમે મુખ્યમંત્રી રૂપાણી હતા ત્યારે એની પાસે રજૂ કરી કે ભાઈ અમારી પત્રકારોની આ 14 સમસ્યા છે. પત્રકાર છે સરકાર અને પ્રજા વચ્ચેની કડી છે. પ્રજાના પ્રશ્નો તમારા સુધી લાવે છે અને સરકારની યોજના છેવાડાના માણસ સુધી લઈ જવાનું કામ પત્રકાર કરે છે. અમારે તમારી સામે આંદોલન ન કરવાનું હોય. તમે જ્યારે કહો ત્યારે ટેબલ ટોપ કરી ચર્ચા કરી આ પ્રશ્નો ઉકેલવા બંધાયેલા. અમને આમંત્રણ ન મળ્યું ટેબલ ટોપનું. ફરીથી 33 જિલ્લામાંથી આવેદન સ્વરૂપે આ પ્રશ્નો રજૂ કર્યા. આ બીજો પ્રયત્ન, કોઈ અમને આમંત્રણ ન મળ્યું. ત્રીજો પ્રયત્ન કર્યો. ધારાસભ્યો અને સંસદ સભ્યોને કોરોના વખતે લેટર આપ્યા આ પ્રશ્નો સાથેના. અમારા પ્રશ્નો તમને વ્યાજબી લાગતા હોય તો તમે સરકારને પત્ર લખો. 60% ધારાસભ્યો અને સંસદ સભ્યોના પત્રો લખાવ્યા.
કે પત્રકાર એકતા પરિષદની માંગણી વ્યાજબી છે અને ઉકેલવા અમારી ભલામણ છે, પણ સરકાર તો બહુમતીને માનતી નથી. અમને ન બોલાવ્યા, એનું ભરાઈ ગયું કે રવાના થયા, બીજા આવ્યા. CR પાટીલ પ્રદેશ પ્રમુખ બન્યા. અમારે નીતિન ગેલાણી સુરત રહેતો હતો, એને વાત કરી. નીતિને CR પાટીલને વાત કરી, સાહેબ અમારું સંગઠન તમને મળવા માંગે છે. સીધું જ 2 દિવસની વાત હતી કે સોમવારે આવો, કમલમમાં મળશું 3 વાગે, અને કદાચ 3 વાગે હું ન મળું તો રાહ જોજો, 5 વાગે પાછો આવવાનું. એટલે અમે નજીકના જિલ્લામાંથી 22 હોદ્દેદારો ગયા પહેલી મિટિંગમાં. અમારી વચ્ચે બેઠા, અમે 12 પ્રશ્નો આપ્યા. 12 પ્રશ્નોની એક પ્રશ્નની અમારી સાથે ચર્ચા કરી કે એના વિકલ્પે શું. માનો કે અત્યારે પત્રકાર કોલોની બનાવવા માટે જમીન સરકાર રોકાણદારો નથી આપી શકતી, મહેસૂલી કાયદા બદલાઈ ગયા છે, જંત્રી મુજબ આપે છે, તો પત્રકાર ખરીદી ન શકે. એટલે એના વિકલ્પ એમણે કીધું કે આવાસ યોજનામાં સમાવી. બરોબર છે, તો અમારે મકાન જ જોતું છે, પ્લોટ લઈને પછી બાંધવાની લોન લેવા જવાની, બેંક વાળો પત્રકારને લોન ન આપે. એટલે કીધું કાંઈ વાંધો નહીં, પણ અમારી કન્ડિશન એક જિલ્લામાં 10 થી વધુ માગણીદાર હોય તો એને એક જ વિંગમાં સમાવવા, એને ડ્રો કરી બીજી વિંગમાં મિક્સ ન કરવા. આ વાત એની સ્વીકારી. બીજી વાત આપણી એ હતી, દરેક જિલ્લામાં આપણને પત્રકારોને બેસવા માટે એક ઓફિસ આપો. ઘણા સરકારી બિલ્ડિંગ એવા છે ખાલી પડ્યા છે, નવા બિલ્ડિંગ બન્યા, જૂના ખાલી પડ્યા છે, એમાં એક ઓફિસ અમને આપો, જૂનું ફર્નિચર વાપરશું. તો અમારે કહેવું પડે, ઇલેક્ટ્રોનિક્સ મીડિયાનો જમાનો છે, કેમેરા એના સાધનો કિંમતી છે, વરસાદમાં પલળી જાય તો નુકસાન થાય, ક્યારેક બેટરી બંધ થઈ ગઈ ચાર્જ કરવો પડે, ક્યારેક નેટ ન હોય ઘરે જવું પડે, એના કરતા એક ઓફિસમાં બેસીને કામ કરી શકે. એમણે કીધું એ તો કલેક્ટરોને બી આદેશ કરશું તો એ વ્યવસ્થા થશે. CR પાટીલ સાથે અમારી 5 મીટિંગ થઈ. અમારી કન્ડિશન હતી, હાજી લાલચ હતી કે તમે અમારા આમાંથી મેક્સિમમ પ્રશ્ન ઉકેલો તો અમે 5000 પત્રકારોનું સંમેલન કરશું અને સરકારનું સન્માન કરશું. અમારું કામ કરે એનું સન્માન કરવું અમારી ફરજ છે, એની નગુણા નથી. એટલે બીજી મીટિંગમાં અમને ઓફર કરી, તમારે જ્યારે અધિવેશન કરવું હોય ત્યારે બસની વ્યવસ્થા સરકાર કરશે અને ભોજન વ્યવસ્થા સરકાર કરશે. આ લાલચ આપી એટલે એમને એમ લાગ્યું કે આ પ્રશ્ન ઉકેલી જ જશે. પણ 5 મીટિંગે ધીમે ધીમે પાણીનો બહાવ હોય ને એમ એની મુદત પૂરી થઈ ગઈ, કે હજી કાંઈ ઉકેલ નહીં. પણ એટલું ચોક્કસ કહીશ તમને, ભૂપેન્દ્રભાઈને મળ્યા, એને આવેદન પત્ર આપીને એને મળ્યા છે, એની એક ટેબલ ટોપની વાત કરીશ. પણ ચોક્કસ કહીશ, વિજય રૂપાણીના શાસનમાં જે 8 જાહેરાત હતી ને નાના છાપાની, અત્યારે 18 થઈ છે. આ આપણી લડતું બનાવ. આપણી માંગણી 16 ની હતી, છેલ્લો પત્ર મુખ્યમંત્રીને આપ્યો ને ત્યારે 14 થઈ ગઈ હતી, એટલે અમે 20 ની નવી માંગણી મૂકી હતી. અત્યારે 18 જાહેરાત ગયા વર્ષે મળી હતી અને આ વર્ષે 18 પહોંચી જશે. એટલે એક ફાયદો એ થયો. બીજું, પત્રકાર બસમાં ક્યાંય જવું હોય ને બસમાં તો લાખ વાળી બસમાં ચડી જતો હતો, એની બદલીમાં વોલ્વો સહિત બધી બસમાં મુસાફરી કરી શકે, ઓનલાઈન બુકિંગ કરી શકે. આ સુવિધા પણ આ સરકારે આપણી માંગણી થઈ. ગુજરાતમાં પત્રકારનો વીમો માત્ર 50,000 હતો, બીજા બધા રાજ્યોમાં 10-10 લાખનો હતો. આપણી માંગણીને એની 4 ગણી કરી દીધી, 2 લાખ કરી દીધા, એને 4 ગણા કરી દીધા, પણ બીજા રાજ્યોમાં 10-10 લાખ છે. પછી અમને એમ થયું કે આ બધા લાભ મળે છે ને સરકારી, એ તો કોને મળે છે? જેની પાસે એક્રેડિટેશન કાર્ડ છે. પણ 90% પત્રકાર તો એવા છે જેની પાસે કાર્ડ નથી, કારણ કે ઇલેક્ટ્રોનિક્સ મીડિયા સરકારની ગાઈડલાઈનમાં જ નથી. એની પોલિસી આજની તારીખ સુધી 25 વર્ષમાં નથી બની. છાપાનું જેમ તમારે ટાઇટલ લેવું હોય, RNI માં એપ્લાય થાવ, તમને ટાઇટલ આપે, RNI નો લેટર આપે, પછી તમે છાપું છાપો, એના હિસાબ કિતાબ રજૂ કરો, એટલે 2 વર્ષે તમને કાર્ડ મળે, જાહેરાત મળે. ઇલેક્ટ્રોનિક્સ મીડિયાનો કોઈ વિભાગ જ નથી. હમણે એક વિભાગ નવું બિલ્ડિંગ બનાવીને ખોલ્યો છે, સ્ટાફે મૂક્યો છે, પણ હજી પોલિસી બની નથી. જે સોશિયલ મીડિયા કે ઇલેક્ટ્રોનિક્સ મીડિયાના આધારે સરકાર બને છે, એ સરકાર આપણી પોલિસી નથી બનાવતી. કોઈ ગુંજાતા નહીં, ઘણા અફવાઓ ફેલાવે આપણા પત્રકારો.
હવે પછી યુટ્યુબ વાળાને આમ થઈ જશે તેમ થઈ જશે, કાંઈ ન થાય. સરકાર જેથી પોલિસી બનાવશે ને ત્યારે આપણે બધા કાયદેસરના થઈ જાવ. અત્યારે ગેરકાયદેસર રાખી કાયદેસરના થઈ જાવ. આપણે કાયદેસરનું રાખવું, સરકારનો લાભ આપણે લેવા પણ મળતા નથી કારણ કે પોલિસી નથી. બીજી વાત, કોરોનાના નામે રેલવેનું કન્સેશન આપણું બંધ કર્યું હતું કે અત્યારે ચેપ લાગે આ થાય તે થાય, આપણું કન્સેશન 50% મળતું હતું, બંધ કર્યું છે. કોરોના વહી ગયા કેટલા વર્ષ થયા, આજ સુધી આપણું કન્સેશન ચાલુ નથી થયું રેલવેમાં. ત્રીજી વાત, બધે ટોલ ટેક્સ. હવે તમને ખબર છે ને, કોઈ પણ રોડે ચડો એટલે એક ટોલ, 60 કિલોમીટર બીજો ટોલ. આ પત્રકારને ન હોય 30,000 ની ઓલી લીધી હોય ફ્રન્ટી, ક્યારેક કોઈ ખગાવાળા જવું પડે ત્યારે લઈ જવા હાટું, અને એ ફ્રન્ટીના પાછો 3 જગ્યાએ ટોલ ભરવો પડે ને, ત્યાં પેટ્રોલ કરતા ઈવડું વધી જાય. આ પરિસ્થિતિમાંથી બહાર નીકળવા માટે 2 પ્રશ્નો આપણા કેન્દ્ર સરકારના છે. કચ્છના સાંસદ વિનોદભાઈ ચાવડાએ અમને કીધું છે કે તમે દિલ્હી આવો, મારા મહેમાન બનો, તમારા પ્રશ્નો જે મિનિસ્ટરીના હશે એની પાસે જઈશું અને એનો ઉકેલ લાવશું. પણ હમણે મારી પહેલા જે કાર્યક્રમનું સંચાલન કરે ને મનોજભાઈ, હમણે 164 પત્રકારોને દ્વારકાના સાંસદ લઈ ગયા હતા દિલ્હી. 2 દિવસ બધા રોકાણા, ત્યારે એમણે ચર્ચા કરી છે. એમણે પણ આ પાડી છે કે તમે નિરાંતે આવો એટલે આપણે તમારા પ્રશ્નો માટે ચર્ચા કરીશું. કમનસીબી તો આપણી એ છે, વિપક્ષ પાસે આપણે ગયા હતા, તમે અમારા પ્રશ્નો છે ને ચૂંટણી ઢંઢેરામાં લ્યો અથવા તો વિધાનસભામાં આ પ્રશ્ન ઉઠાવો. વિપક્ષે ન ઉઠાવ્યો પણ સત્તા પક્ષના ધારાસભ્ય એમણે ઉઠાવ્યો. આપણે અભિનંદન આપું છું જાહેરમાં કે જેને પત્રકારો માટે થોડી કઈ ચિંતા કરી છે. કાયમ આપણે કેમેરા લઈને એની પર ફક્ત રટ્ટો થઈ જાય છે, એકબીજા પડીએ 20-25 જણા હોય, ઉભા રહેવાની જગ્યા ન હોય. આપણે એટલું બધું એનું તાળવી છે, એટલો બધો પ્રચાર કરીએ છીએ, એટલે આપણા પ્રશ્ન માટે ન બોલે. આવા નમાલાનું લેવાનું બંધ કરો, એને કેમેરામાં કંડારવાનું બંધ કરો. એને ખબર પડવી જોઈએ કે આપણો પ્રચાર નહીં થાય તો આપણે ખતમ થઈ જઈશું, આપણા કામ કઈ લેખે નહીં લાગે. આ કરવું પડશે. આમંત્રણ આપી ઘણી વખત એવું થાય છે. આ પત્રકારોનું છે નહીં, હમણાં ચૂંટણીઓ આવે છે, ઉપરથી સાથે ના પાડી શકે, પત્રકારોના કાર્યક્રમમાં નહીં જતા, તમારે બોલવાનું કઈ ભૂલાઈ બફાઈ ગયું હોય તો મુદ્દો બની જાય. લા ભાઈ, અહીંયા મુદ્દા બનાવવા નથી આવ્યા, અમે અમારી વાત, અમારી પીડા, અમારી વ્યથા રજૂ કરવા આવ્યા છીએ. તમે અમારી વચ્ચે બેસો, અમને સાંભળશો તો અમને કઈ વિશ્વાસ રહેશે, પણ ન આવે, ડર લાગે છે. આપણાથી ડરે છે ગમે એવડા સત્તાવાળા હોય, પણ છતાંય આપણે એની ભાઈસે નીકળી છે, એની બહાર રખડીએ છીએ. આપણા સંગઠનનો કાર્યક્રમ ગમે એવડો થશે ને, આની પ્રેસ નોટ આપણા છાપામાં લેતા આપણને તકલીફ પડશે. હવે એવું ભૂલ લેવું જોઈએ. અરે ઓલા લોધિયા રોજ ગામમાં રખડે છે, રોજ કાતર લઈને ખિસ્સામાં નાખી રખડે. હમણાં તકરા ઉદઘાટન જ કરે, ચૂંટણી આવે એટલે માસીબાને ભાળી જાય ત્યારે રોડે ચડે. એનું નકરું છાપ્યા કરીશું, આપણું નહીં છાપી ક્યારે. મને મોટો તમે કર્યો છે, અને આથી વધુ મોટું થવું હોય ને તો આપણે આપણા સંગઠનની તાકાત બતાવી જોઈએ. કોઈ પણ જિલ્લામાં કાર્યક્રમ થાય, બધાએ એની મેટર બનાવવાની, લાકડા જેવી જ બનાવવાની. કોઈ એમ કહેતું હોય કે લખવામાં સરકાર આમ કરે તેમ કરે, મારી જેટલો હાથ લખનારો કોઈ નથી આ ગુજરાતમાં. એટલું લખું છું, મને કોઈથી કોઈનો ફોન નથી આવ્યો. પણ 2 વસ્તુ ભેગી ન થાય, લખવું અને મોઢું મારવું. આ નબળાઈ હોય ને તો દબાવે. મોઢું મારવા ન જાવ તો કોઈ ન દબાઈ શકે, કોઈ તાકાત નથી. પત્રકારોને પ્રામાણિક બનાવવા માટે સમાજના શ્રેષ્ઠીઓની પણ ચિંતા છે કે પત્રકાર સ્વમાની બને અને પ્રમાણિક બને. જો પત્રકાર સ્વમાની ન હોય તો કોઈની વિરુદ્ધમાં લખી ન શકે. આ પહેલું પ્રમાણ. પત્રકાર સ્વમાની છે એટલે લખે. નગરપાલિકાની મેટર નાખો તો ઈ દુશ્મન બને, પોલીસની મેટર નાખો તો ઈ દુશ્મન બને. કોઈ પણ ક્ષેત્રમાં લખો એટલે દુશ્મન. દુશ્મન પેદા કરવાનો ધંધો છે. 1 રૂપિયાનો પગાર નથી, છતાં ધંધો આપણે એટલા માટે કરીએ છીએ, આપણું સ્વમાન છે.
કે મારી પેન ચાલશે, મારો કેમેરો હાલશે ને ત્યાં સત્તા ઝૂકી જશે ને આ એનો પ્રશ્ન ઉકેલશે. નકર તમને જ ખબર છે જે માણસો મત આપ્યા હોય સોસાયટીમાંથી એના મતથી બેઠેલો નગરપાલિકાનો પ્રમુખ હોય, સામાન્ય ગટર ઉભરાણી હોય અને સોસાયટી વાળા 3-4 વખત જાય કોઈ જવાબ ન દે, પછી સોસાયટી વાળાને એમ થાય ટોળું લઈને જાય કે ઓલો ખુરશી બેઠેલો માણસ એમ કે અમારી અમે ટોળા કાઢો તો કરી લેજો લ્યો. પણ મારો પત્રકારનો કેમેરો અડે ને ત્યાં હા હું યાદ આવી જાય કરવું. આ પત્રકારની તાકાત છે. આપણી તાકાત ઓછી નથી, આપણે સમજી નથી શક્યા. જ્યારે પ્રજાના પ્રશ્નોની સૌથી વધુ ચિંતાની જવાબદારી પત્રકારો ઉપર હોય ત્યારે પત્રકારનો ખભો વધુ મજબૂત બનાવવો પડે અને આ ખભો મજબૂત તો જ બને આપણે સંગઠિત રહીએ. બાકી ન બને. એકલા આટલું આવીશું તો ગમે ત્યારે ખોવાઈ જશું. ગૌરવ નથી દેતો પણ ચોક્કસ કહું છું, 1 રૂપિયો ફી ક્યારે 8 વર્ષમાં નથી લીધી પત્રકાર પાસેથી, ફંડે નહીં. કોઈ પત્રકારે ભૂલથી અમને કીધું ને આજો 5000 મારા મદદ કરી છે પાછા દઈ દઈશ, તમારા નથી લેવાના. બીજી વાત, આ 10 લાખનો વીમો ક્યાંથી આવ્યો? અમારે ભાવનગર ગયા વર્ષે અધિવેશન કર્યું હતું. અધિવેશન પૂર્ણ થતા અમારી પાસે 1.5 લાખ રૂપિયા વધ્યા હતા, મારા ટ્રસ્ટના ખાતામાં પડ્યા હતા. મારા સીએ મને વાત કરી કે આ પૈસા 31 માર્ચ પહેલા વાપરી નાખવા પડે.